લોકસભાની ચૂંટણીનું આજે જે પરિણામ છે તે જાહેર થવાનું છે। રાજ્યની વાત કરવામાં આવે 25 જેટલી બેઠકો પર વહેલી સવારથી જે મતદાનની જે ગણતરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। અરવલ્લી અને સાબરકાંઠા બેઠકની વાત કરવામાં આવે તો સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજે વહેલી સવારથી જે મતગણતરી પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે। હિંમતનગરના પોલિટેકનિક કોલેજ ખાતે આ સમગ્ર જે મતગણતરીની જે પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે। 3 લેયર પ્રોટેક્શન પોલીસ અને CRPFના જે જવાનો છે તેમના દ્વારા ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને 2000થી વધારે જે કર્મચારીઓ છે તે આખી ચૂંટણીની જે મતગણતરી છે તેમાં જોડાયેલા છે। ત્યારે ધવલ રાઠોડ આપણી સાથે સહયોગી જોડાયા છે। ધવલ સાથે વાતચીત કરી। ધવલ, આખો જે કઈ રીતની પ્રક્રિયા છે અને કેવા પ્રકારનું આખું આયોજન કરવામાં આવ્યું છે મતગણતરીને લઈને? મતગણતરી લઈને અત્યારે અંદર 2000થી વધુ સ્ટાફ જોડાયેલો છે। તેમાં 16 ટેબલો આવેલા છે, જેમાં 22થી 29 રાઉન્ડની વચ્ચે મતગણતરી પ્રક્રિયા થવાની રહી છે। જેમાં અત્યારે ત્રીજા રાઉન્ડનું પરિણામ જોઈએ તો કોંગ્રેસ 2300 મતથી આગળ જણાઈ રહ્યું છે। હાલ પૂરતું અત્યારે હાલની સ્થિતિ પ્રમાણે જે આંકડો બહાર આવી રહ્યો છે તેમાં કોંગ્રેસ સૌથી આગળ લીડ કરી રહ્યું છે। ધવલ, કેવા પ્રકારની પ્રક્રિયા છે? પોલીસનો કયા પ્રકારનો બંદોબસ્ત છે અને શું લાગે છે અત્યારે પોલીસનો ટોટલ સ્ટાફ, જ્યારે પોલીસ અત્યારે પોલીસનો સ્ટાફ છે, CRPFનો સ્ટાફ છે, 3 લેયર પ્રોટેક્શન સાથે જળવાઈ રહ્યું છે। અંદર મોબાઈલ પણ લઈ જવાની વ્યવસ્થા અત્યારે પ્રતિબંધ રાખવામાં આવ્યો છે। તો જે પ્રકારે ધવલનું કહેવું છે કે 25થી વધુ જે રાઉન્ડ છે તેમાં આખી મતગણતરી થનાર છે। સાથે જ વાત કરવામાં તો 2000થી વધારેનો જે સ્ટાફ છે, સાથે જ મોબાઈલ અંદર એલાઉડ નથી, જેના કારણે હાલ મોબાઈલ વગર ચેકિંગ કરીને જ અંદર એન્ટ્રી આપવામાં આવી રહી છે। તો જે પ્રકારે આખી જે પ્રક્રિયા છે તે શરૂ થઈ ચૂકી છે। નીરવ પ્રજાપતિ સહયોગી આપણી સાથે છે। નીરવ, કેવા પ્રકારનું આખું કહી શકાય કે આખું જે ચિત્ર છે તમને જોવા મળી રહ્યું છે? ચોક્કસથી જે પ્રમાણે વાત કરવામાં આવે કે શોભનાબેનની ટિકિટનું નામ જાહેર થવાથી ભાજપની અંદર ભડકો જોવા મળી રહ્યો હતો અને ક્યાંક ને ક્યાંક ભાજપની અંદર અસંતોષ પણ જોવા મળી રહ્યો હતો। જે પ્રમાણે કહી શકાય કદાચ શોભનાબેનનું નામ જાહેર થવાથી જે અસંતોષ જોવા મળતો તેનું પરિણામ કદાચ ભાજપને ભોગવવું પડે। નીરવ, બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે, કોંગ્રેસ આગળ ચાલી રહી છે, શું લાગે છે ટ્રેન્ડિંગ કેવા પ્રકારનું લાગી રહ્યું છે હાલ? જો વાત કરવાની ચોક્કસથી જે પ્રમાણે તુષાર ચૌધરીનો એરિયા છે, ખેડબ્રહ્મા છે, ભિલોડા છે, એ બધા તેમના પાકા મત ગણી શકાય છે। કહે છે કે પોતાનો એરિયા છે તેમનો, ત્યાંથી કદાચ એમને વત વધારે આગળ જોવું રહ્યું ચિત્ર કે પ્રકારનું। તુષાર ચૌધરી ખેડબ્રહ્માના ધારાસભ્ય પણ છે, લાગે છે ત્યાંથી વોટ લીડ મળે અને અન્ય જે વિસ્તાર છે ત્યાંથી લીડ ન મળે, લાગે છે એવું? ચોક્કસ રીતે જે પ્રમાણે તુષાર ચૌધરીનું પોતાનો એરિયા ખેડબ્રહ્મા ગણવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક ત્યાંથી એમની લીડ મળે, પણ બીજી જગ્યાથી બીજા સિટીમાંથી કદાચ એમને લીડ કપાય તેવું જોવા મળી રહ્યું છે કદાચ। જે ભીખાજી ઠાકોરનો આખો જે મુદ્દો હતો, લાગે છે આમાં કંઈ અસર કરશે? હા, ચોક્કસથી ભીખાજી ઠાકોરની જે પહેલાં ટિકિટ નામ આપવામાં આવ્યું તેમને પ્રચાર પણ શરૂ કરી દીધો હતો અને ત્યારબાદ શોભનાબેનનું નામ આવ્યું અને ભીખાજીની ટિકિટ કેન્સલ કરવામાં આવી, તે પણ ફેક્ટર કદાચ આના પર પરિણામ અસર કરી શકે છે। આભાર નીરવ। અમારા સહયોગી હતા નીરવ પ્રજાપતિ કે જેમણે જણાવ્યું કે જે પ્રકારે આખું જે ચિત્ર છે કદાચ બની શકે કે જે પ્રકારના જે ત્યાંથી ધારાસભ્ય છે ત્યાંથી લીડ મળે, પણ કદાચ અન્ય જે વિસ્તાર છે કદાચ ત્યાંથી લીડ ન મળે। પરંતુ જે પ્રકારે આખી જે મતગણતરી પ્રક્રિયા છે તે હાલ ચાલી રહી છે। 2 રાઉન્ડના અંતે 2300 વોટથી હાલ કોંગ્રેસ આગળ ચાલી રહી છે। આગળનો ટ્રેન્ડ છે તે આપણે બતાવતા રહીશું। સહયોગી ધવલ રાઠોડ અને નીરવ પ્રજાપતિ સાથે હું ઋતુલ પ્રજાપતિ, સમાચાર 31 સાબરકાંઠા।